બારડોલીના અસ્તાન ગામે બંધ મકાનમાં તાળા તોડી તસ્કરો ફરાર, 3 ચોર સીસીટીવીમાં નજરે પડ્યા. બારડોલી તાલુકાના અસ્તાન ગામમાં તસ્કરો ત્રાટક્યાની ઘટના સામે આવી છે. ગામમાં પટેલ ફળિયામાં ગત મધરાત્રિ સમયે તસ્કરોએ એનઆરઆઈ પરિવારના 3 બંધ મકાનોના તાળા તોડી અંદર પ્રવેશ કરી ચોરીને અંજામ આપ્યો હતો. મળતી માહિતી મુજબ તસ્કરોએ મૂળજી વિઠ્ઠલ પટેલ, ઈલા પટેલ, સુરેશ મગન પટેલ તથા નરેશ જગુ પટેલ 3 હાલ અમેરિકા નિવાસીના બંધ મકાનોને નિશાન બનાવ્યા હતા. મકાનમાં પ્રવેશ કર્યા બાદ તસ્કરોએ કબાટો તેમજ અન્ય શોકેસના ખાનાઓ તોડી અંદર રાખેલ સામાન વેરવિખેર કરી દીધો હતો. ત્યારે પરિવારો હાલ વિદેશમાં વસવાટ કરતા હોવાથી ચોરીમાં કેટલા અંશે મત્તા ઉઠાવવામાં આવી છે તેનો અંદાજ હાલ લગાવી શકાયો નથી. ઘટનાઓ સંદર્ભે 3 જેટલા તસ્કરો ફળિયામાં લગાવવામાં આવેલા સીસીટીવીમાં નજરે પડ્યા હતા. સવારે ફળિયાના રહીશોએ મકાનોના તૂટેલા તાળા જોયા બાદ બારડોલી ટાઉન પોલીસને જાણ કરી હતી. પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી અને સીસીટીવી ફૂટેજના આધારે વધુ કાર્યવાહી ચાલુ કરી હોવાનું જાણવા મળે છે.